टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સત્ય ઘટનાઓના આધારે બનેલી ફિલ્મ કેરેલા સ્ટોરી 2 જેવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો। જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઘણા લોકો એવો આરોપ લગાવતા હતા કે આવું હકીકતમાં નથી બનતું, પરંતુ કેટલાક નરાધમ મુસ્લિમ તત્વોના કારણે આજે હિન્દુ દીકરીઓ સુરક્ષિત નથી, તે લવ જેહાદની જુદી જુદી ઘટનાઓ પરથી પ્રતીત થઈ રહ્યું છે। સુરતમાં લવ જેહાદનો જે કિસ્સો સામે આવ્યો તેમાં તો ખુદ મહિલા વકીલ જ મુસ્લિમની જાળમાં ફસાઈ ગઈ। આ કેસમાં પીડિતા અને આરોપી બંને વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। બંને એકબીજાના પરિચયમાં આવ્યા તે સમયે યુવકે પોતાનું નામ રોહન જણાવ્યું, જ્યારે કે તેનું અસલી નામ રહીમ હતું। રહીમને રોહન એટલે કે મુસ્લિમને હિન્દુ માનીને યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો। પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપી રહીમ ચોક બજાર વિસ્તારમાં આવેલી તેની ઓફિસ ઉપરાંત શહેર બહારની વિવિધ જગ્યાઓ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું। હિન્દુ નામ ધારણ કરનાર રહીમ સત્યનારાયણ ભગવાનની પૂજા અને ગણેશ સ્થાપન જેવા ધાર્મિક કાર્યક્રમોમાં પણ જોડાતો, જેથી યુવતીને તેના પર વિશ્વાસ બેસી ગયો। આરોપીના કેટલાક ફોટો પણ સામે આવ્યા, જેમાં આરોપી ગણેશજીની પ્રતિમા હાથમાં રાખીને ઊભો છે। આ ઉપરાંત આરોપીના જન્મદિવસનો પણ એક ફોટો સામે આવ્યો, જેમાં તેણે પોતાનું નામ હિન્દુ લખાવેલું હતું। પરંતુ એક દિવસ પીડિતાને તેની અસલી હકીકતનો ખ્યાલ આવી જતાં જ નરાધમ રહીમે પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું। તે યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા લાગ્યો, પરંતુ યુવતીએ તેને ધર્મ પરિવર્તન કરવાની સ્પષ્ટ ના પાડી। આખરે આરોપી રહીમ શેખના લગ્ન મુસ્લિમ સમાજના અગ્રણી અને સિનિયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખની ડિવોર્સી પુત્રી સાથે કરાવી દેવામાં આવ્યા। ત્યારબાદ પણ આરોપી એવું રટણ કરતો હતો કે ઓફિસની અંદર મહિલા વકીલની માંગમાં સિંદૂર ભરીને ધામધૂમથી લગ્ન કરીશું, તેવો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે। ફરિયાદમાં ઉલ્લેખ કરાયા પ્રમાણે આ કાવતરામાં સિનિયર એડવોકેટ અને તેમના પરિવારના સભ્યોની સંડોવણી હતી। યુવતીને માનસિક ત્રાસ આપવા અને જાતિ વિષયક અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવી હતી, સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ચોક બજાર પોલીસે પીડિત મહિલા વકીલની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ, વિશ્વાસઘાત અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે। પોલીસે બંને પક્ષોના મોબાઈલ ડેટા, કોલ ડિટેલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવાની તજવીજ પણ હાથ ધરી છે। વ્યવસાય અને 34 વર્ષની ઉંમરના છે અને એ રહીમ મુસ્લિમ નામના એક જે આ કામના આરોપી સાથે એ 2018ની સાથે સંપર્કમાં આવેલ અને એ આરોપી પોતે પણ વ્યવસાય એડવોકેટ છે, એની સાથે સંપર્કમાં આવેલ અને બંને સાથે જ તે એડવોકેટની ઓફિસ ચાલુ કરેલ અને એ ઘણા વર્ષો સુધી એ લોકોએ ઓફિસ સાથે ચલાવી અને સાથે પ્રેક્ટિસ કરી। એ દરમિયાન મેં એ લોકોને પ્રેમ સંબંધ થઈ ગયેલો અને પ્રેમ સંબંધ દરમિયાન એ લોકો પતિ પત્નીની જેમ સાથે રહેવા લાગેલા, પરંતુ છોકરાએ અન્ય બીજી છોકરી સાથે લગ્ન કરી લીધેલા અને બેનને લગ્નનો વાયદો અને પાકો ભરોસો આપીને એની સાથે લગ્ન નહીં કરતા છોકરાની વિરુદ્ધમાં બળાત્કાર તેમજ અન્ય કલમો હેઠળ પ્રેરિત કરેલ છે। આ કેસમાં શહેરના જાણીતા કાનૂની ચહેરાઓના નામ ઉછળતા વકીલ આલમ સહિત સોશિયલ મીડિયા પર પણ આ કિસ્સો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ અધિકારીઓનો દાવો છે કે તટસ્થ તપાસ બાદ જ વિવાદનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।